हाय एवरीवन, जय माताजी, हर हर महादेव। केम छो गाइस? आई होप बधा मजामां ज हशे। गाइस आज हूँ जई रही छूँ रांची। त्यां छे एक एवोर्ड फंक्शन, तो एमां फाइनली आपणुं नाम हतुं એટલે આપણે જવું પડશે। તો ગાइस फाइनली चलो। ओ माय गॉड मारो फोन नीचे पड़ी गयो। तो गाइस फाइनली આપણે રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે એવોર્ડ ફંક્શનમાં। તો આજનું લુકિંગ કેવું છે કોમેન્ટ કરજો અને ત્યાં જઈને હું બ્લોગિંગ શૂટ કરીશ। કેવું લાગે છે કેવું નહીં લાગતું તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે। તો એકચ્યુઅલી આપણે રેડી થઈ ગયા છે અને મેકઅપ કેવો કર્યો છે તે પણ કહેવાનું છે। ચાલો જય માતાજી। છીએ કે આજે ગુજરાત ટેલેન્ટેડ આઇકોન એવોર્ડ 2025 માટે ભેગા થયા છે। તો ફાઉન્ડેશન છે તેમની શુભ શરૂઆત અમે 1 જાન્યુઆરી 2025 થી કરેલી છે। સ્ટેજ ઉપર બિરાજેલા અને પધારેલા મહેમાનો હું આજના આ દિવસે તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું। અહીં ઉપસ્થિત દેવેન્દ્રભાઈ સોલંકી, દયાભાઈ ગરેજા, હરેશભાઈ પાલસ, નીલેશભાઈ પડિયાર, પ્રવીણભાઈ મહારાજ, નૈનાબેન ભાનુચાલી, ગૌરવભાઈ કામળિયા તેમજ તમામ મહેમાનોનું હું ગીર ફાઉન્ડેશન વતી હાર્દિક સ્વાગત કરું છું। તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું। ગીર ફાઉન્ડેશનના પાયાની શરૂઆત ખાલી એવું નથી કે સોમનાથ જિલ્લાની અંદર કરવામાં આવી છે, પરંતુ ઓલ ગુજરાતની અંદર ગીર ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી છે। ગીર ફાઉન્ડેશન ગુજરાતના કચ્છ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, બોટાદ જિલ્લામાં, જામનગર જિલ્લામાં અને રીતે 12 જિલ્લાઓમાં અલગ અલગ રીતે ગીર ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી છે। આ ગીર ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાં શિક્ષણ અને સંગઠનનો છે। ગીર ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં સમૂહ લગ્ન મહોત્સવ, શિક્ષણ મહેમાનો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે, તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું। દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે ત્યારે મને કહેવાનું મન થાય છે, આવો મળીને રંગ ભરીએ, આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ, નમન કરીએ માં શારદેને, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તારી ચરણ પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે, મનથી મળે અજ્ઞાનનો અંધકાર તમારાથી, કારણ કે અંધારામાંથી તમે અમને અંજવાળામાં લઈ જાઓ એવી માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ। દીપ પ્રગટવાથી જે અંજવાળું થાય છે, જિંદગીમાં પણ અંધકાર મટાડજો, આવી ન જાય ક્યારે મનમાં અડગ, નમીને હું સદા માં। એમનું સન્માન કરશે પ્રવીણભાઈ મહારાજ, એક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર ઓલ ફિલ્મ્સ કચ્છ। તાલીમના ગળગડાટથી વધાવજો। ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ તમારો। પ્રતીકભાઈ ગઢિયા યુટ્યુબર, જે કોઈ ભાઈઓ બહેનોને અહીંયા પોતાની કૃતિ, કલા, સાહિત્ય જે કંઈ પણ રચવાની ઈચ્છા હોય તો તે અહીંયા રચી શકે છે। પ્રતીકભાઈ ગઢિયાને સન્માનિત કરશે ગૌરવભાઈ કામળિયા, વિડિયો ક્રિએટર જે ઇન્સ્ટામાં ફેમસ છે ગોલીભાઈ તરીકે ગુરુના નામથી। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ દેવેન્દ્રભાઈ। અમારા સૌના આદર્શ અને વડીલ દયાભાઈ ગરેજા તથા પ્રવીણભાઈ, નીલેશભાઈ પડિયાર, જાદવભાઈ ચુડાસમા તથા તમામ મંચસ્થ મહેમાનો અને આજના દિવસે સન્માનિત થઈ રહેલા કે જે પોતાની પ્રતિભા દુનિયાની સમક્ષ રાખી અને એક પોતાનું અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહ્યા છે એવા તમામ ટેલેન્ટેડ વ્યક્તિઓ તથા આ ગીર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મારા લાડકવાયા વિદ્યાર્થી એવા કલ્પેશભાઈ તથા એમના પરિવારજનો, આજે આ એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે જેની અંદર એક સામાન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું।
કે એમણે આ એક નવો રાહ ચીંધો છે. મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે ગીર ફાઉન્ડેશન વિવિધ પ્રકારના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે, જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, આની અગાઉ આપણે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજ્યો, એ જ રીતના સમૂહ લગ્નનું આયોજન કરવું, આ બધી તમામ પ્રવૃત્તિઓ આ ગીર ફાઉન્ડેશન કરી રહ્યું છે. એટલે આ તકે આ એક નવી શુભ શરૂઆત થઈ રહી છે. હવે પછી આના ઉપરથી ઘણા બધા લોકો એ એક ચીલો આ પાડ્યો છે કે જેથી કરીને અગાઉ જે તમામ અહીંયા હમણાં જોયું કે જે ઉંમરલાયક વ્યક્તિઓ પાસે જે ટેલેન્ટ નથી, એ આ નાના નાના બાળકો, યુવાનો, જે યુટ્યુબરો છે, જે સારી રીતના પોતાની કલાને એ રજૂ કરે છે. હજી તો ઘણા બધા સન્માન બાકી છે. એની અંદર એ પ્રતિભાવો કે જે દુનિયા સમક્ષ આજે આપણને ખ્યાલ છે કે દુનિયાને બતાવવું હોય, હજી અમારા ફોલોઅર્સ એટલા નથી થયા જેટલા આ નવા નવા યુટ્યુબરો છે કે જેણે પોતાની લખી ચૂક્યા છે, અને એનો લાભ પણ આપણને બધાને મળે છે. હમણાં બે બહેનો કે જેઓને ભણવાની ઉંમરની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝની અંદર પણ એ પોતે એ સમય, કારણ કે આગળ હજી તો એનું ફ્યુચર ની અંદર ઘણું બધું એ પ્રાપ્ત કરી શકશે. એટલે આ આજની આ સન્માન સમારોહ નિમિત્તે તમામ જે લોકો કે અહીંયા બધાની અંદર ટેલેન્ટ તો પડેલું છે, પણ એને બહાર લાવવા વાળું કોણ? તો એ સ્કૂલની અંદર એમ કહેવાય કે ભાઈ અમુક બાળક છે એ ભણવામાં નબળું હોય તો એ કોઈ રમતવીર હોય, એ કોઈ સિંગિંગની સાથે સંકળાયેલ હોય, એ કોઈ ડ્રોઈંગની સાથે સંકળાયેલ હોય. એ કેટલા એવા ક્ષેત્રો કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. અમારા સમયની અંદર મને ખ્યાલ છે કે લગભગ 2011-12 ની અંદર પેલા 10માના ફોર્મ છે રાઇટિંગમાં ભરતા, પછી ઓનલાઈન આવ્યું ત્યારે અમને કોમ્પ્યુટરનું કંઈ જ્ઞાન હતું નહીં. અમે ફોર્મ ભરતા તો એક રાતની અંદર ખાલી 3 ફોર્મ ભરાતા. એવા વિદ્યાર્થીઓ તમારે 180 ની ઉપર કેટલા ઉજાગરા, પણ ત્યારે 2G ની સ્પીડે અમે કામ કરતા. પણ આની સાથે સમયની સાથે અમારે પણ બાકી છે એવા તમામ સન્માનીય વ્યક્તિઓને ગીર ફાઉન્ડેશન અને અમારા સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તે ભવિષ્યની અંદર આગળ વધે, સમાજનું, માતા પિતાનું નામ રોશન કરે, અને તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે એ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી અને આપણા વિસ્તારનું નામ રોશન કરો, એવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. કોઈ પણ સમય નાટ્ય વગર પોતાની ભાષાના એક વાર્તા લખી એ પણ નામની અને પણ સ્વરની અંદર એમાં પણ ખૂબ વચ્ચે આપી ની અંદર ખૂબ ખૂબ આભાર ડાયરે તમારો કે તેઓ સ્ટેજ ઉપર આવી અને બેનને સન્માનિત કરશે. આપણી સમક્ષ રજૂ કરશે તો જોરદાર તાળીઓ રિયાબેન વાડન માટે. હેલો ફ્રેન્ડ, પહેલા તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. અને કલ્પેશભાઈ રાઠોડ, થેન્ક યુ સો મચ, જેમને મને અહીંયા પર બોલાવી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ વડીલો અહીંયા પર છે એમનો બી આભાર વ્યક્ત કરું છું. અને અમારે અત્યારે ચાલી રહી છે નવરાત્રી અને અમારા ઓર્ડરો હોય છે, છતાં પણ અમે હાજરી આપવા માટે આવ્યા છે, કેમ કે અહીંયાનું પરફોર્મન્સ અલગ જ છે. આમ તો અમારે બહુ બધા પરફોર્મન્સ પ્રગટભાઈ ઠાકોર જોડે, અને બસ થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ રિયાબેન માટે.
રવિવારનો દિવસ છે ને આ જંગલમાં મોગલ ના રથડા ચાલુ છે ભગોડા તો મોગલનું નામ લઈ અને જે બોલાવું તો ભગોડા સુધી તો આપણે પહોંચી શકતા નથી પણ માને હાથ તો ધરી શક્યો છે તો બોલો મોગલ મોગલ અવાજ ને ભગોડા સુધી જાવ છે મારા પહોંચવો છે મારી નાગબાઈ ને માં વણિયા સુધી પહોંચે છે તો બોલો શ્રી મોગલાઈની જય હવે માસરમાં હું આવાજ તમારો પહોંચો હવે મારા પહોંચાડી દો વિષમાં આયુ તો કેવા કે ભવિષ્ય તોરું જાણરા એ મારી જાણકે હરમાં ખરણ કામીમાં આઈ તોરી ખરણ કામી તારે હાથે હે મના એ વાકડા જડોગે હૈયાય લટો મોકડી લાંબી માં એ તોડી લટો મોકડી લાંબી તો સામને હે દેખે માતાજી માં તો સામને હે દેખે માતાજી पर तुझने कोई न भाड़े मंगलिया रे ऐनवे राते रमवाने वाके वाके वावे से जय मोगल व्रजमने कोण लई जाय मने व्रजना सपना आवे रे व्रजमने कोण लई जाय ગાયો મારે હઠીલી અને સાના સીધા બહુ જાજા પેલા ગોવાળોને કોણ સમજાવે રે વ્રજમને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજમને કોણ લઈ જાય મને કનૈયાના પાગળ આવે રે વ્રજમને કોણ લઈ જાય સંઘાલ્યો જાત્રા કરવા મને જાત્રા જવાનું માન મારા પરુણાને કોણ સમજાવે રે વ્રજમને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજમને કોણ લઈ જાય મને કનૈયાના પાગળ આવે રે વ્રજમને કોણ લઈ જાય સવારમાં વહેલી ઉઠી ગઈ ને લીધો વ્રજનો માર્ગ હું તો કનૈયાને હારે રમી રાસ રે વ્રજમને કોણ લઈ જાય હું તો ગોપીઓને હારે રમી રાસ રે વ્રજમને કોણ લઈ જાય
તો પ્લીઝ રિયાબેન સ્ટેજ ઉપર આવો. તેમનો સન્માન આપણા લોકલાડીલા દેવેન્દ્ર સરને હું વિનંતી કરીશ કે તેઓ આવીને રિયાબેનનો સન્માન કરે. તો જોરદાર તાળીઓ થઈ જાય રિયાબેન અને દેવેન્દ્ર સર માટે. તો હમણાં તોફાન આવેલું છે, ફ્રેન્ડો આવેલું છે, આ બધા મૂવીમાં પણ એ લોકો કામ કરે છે અને આખા ગુજરાતમાં હું અને મારી ટીમ અમે બધા નાટક બતાવીએ છીએ, મતલબ પર્યાવરણ બચાવવાના, પ્લાસ્ટિક હટાવવાના એના નાટકો પણ કરું છું. આ સાથે હું પણ ક્યારેક બધા સ્ટેજ પરફોર્મ કરવું હોય કોઈને હું સ્ટેજ પર આપું છું. અને કોઈના સિવાય કોઈના તો બહુ ઓછું, પણ હું ઘણી જગ્યાએ હમણાં દીવ અમારે જે ગુજરાતની 12 કાર્યક્રમ મળેલો હતો સરકાર તરફથી, એટલે ગુજરાતની બહાર હતો એટલે દીવમાં ગોઠવેલો. દીવમાં પણ મારા નાટકોના નાટક શો થતા હોય, તમે બધા આવજો જોવા માટે. હું કવિતાઓ લખું છું, એમાં મમ્મી અને પપ્પા ઉપર બધું લખું. મમ્મી અને પપ્પા બંને પપ્પા ઉપર લખેલું છે, સાંભળો. સંતાન ગાજે એક પિતાએ આખી જવાની વાળી છે. સંતાન ગાજે એક પિતાએ આખી જવાની વાળી છે. એ મૂછાળો છે મરદ ને મૂછ બધાએ વાળી છે. મૂછ એટલે માત્ર કોઈ વાળ નથી, એની ઇજ્જત છે. એટલે એ મૂછાળો છે મરદ ને મૂછ બધાએ વાળી છે. મોતથી એ ડરે નહીં, મોતથી એ ડરે નહીં. દી રાત વેનસની પાળી છે. હું તો માત્ર એક ફૂલું ને એ બાગનો માળી છે. હું તો માત્ર એક ફૂલું એ બાગનો માળી. ઘરના એક વિશાળ ખડને એ પાણી આપી ઉછેરે છે. ઘરના એક વિશાળ ખડને પાણી આપી ઉછેરે છે. સંસ્કારોનું સિંચન કરે ને દુર્વ્યવહારને વેરે છે. દુર્વ્યવહાર આપણા જે હોય એને વેરે છે. બાગનું બસ એક નામ મારી આજીવન રખવાડે છે. તમે કે જાવ ને તમે એમ કહો કે હું આની છોકરી છે એટલે અભિનંદન. મારે પહેલેથી સ્પીચનો શોખ છે. મેં ઘણી બધી સ્પીચ તૈયાર કરેલી છે, ગાંધીજી વિશે, ભગતસિંહ વિશે, મા વિશે, પિતા વિશે, ભાઈ વિશે, દીકરી વિશે. મારું મેઇન પાત્ર છે દીકરી વિશે. તેમાં મારી પાસે ઘણા બધા ટોપિક છે. અનમોલ રતન દીકરી, બાપને વાહલે દીકરી, ભાઈને વાલી બહેન, એવી રીતના ઘણા બધા ટોપિક લખેલા પણ છે. પરંતુ બધા સ્પીચમાં બધા બોલતા હોય છે. કોઈ માં વિશે બોલે, કોઈ બેન વિશે બોલે, કોઈ દીકરી વિશે બોલે, કોઈ પિતા વિશે બોલે, કોઈ નેતા વિશે બોલે, કોઈ ક્રાંતિકારી વિશે બોલે. પરંતુ આજે હું તમારી સમક્ષ કે જે પોતાના મોતની પણ પરવાહ કર્યા વગર આપણા માટે રાત અને દિવસ સતત ને સતત મહેનત કરે છે. એવું નથી કે પોતે પોતાના પરિવારને જ લઈને, પરંતુ પોતે એકલા હાથે અને પોતે એક સ્વાદે. અહીંયા જો કોઈ છે તારું તો તાલી પાડો. હું સૌ કોઈને સમૃદ્ધ ધારું તો તાલી પાડો. પ્રતિભા સૌમાં છુપાયેલી કાઢો બહાર. અહીં હીરાને ઘસી ઘસી મખાડો તો તાલી પાડો. ઉજળો દિવસ નીકળી જઈ કાળી રાત, કે ઉજળો દિવસ નીકળી જઈ થાય કાળી રાત. પછી ઓછું થતું દેખાતો અંધારું તો તાલી પાડો. આશાબેન મકવાણાની જોરદાર તાલીઓ લખી છે. તો આપણે કાર્યક્રમમાં છે કે જે અંતિમ વિધિ છે ત્યાં તમે કાર્યક્રમને લઈ જાય. થેન્ક યુ સો મચ. આને મારી જપીએ તિહારો જા હે પણ મારી તોલાય ખંડ દીવડા બળે જીરે હાર રે માતાજી પરગટ આપોયા. અને જેના કારણે હું અહીંયા ઉભો છું એવા મારા ગુરુદેવી માં ખોડિયારને યાદ કરવા થઈ રહ્યા છે. તો ઘણા ઘણા કર્યા છે મારા કામ, હે રાખી ડગલે પગલે મારી લાજ, માં ખોડિયાર કેમ ભૂલો, માં ખોડિયાર કેમ ભૂલો, માં ખોડિયાર કેમ ભૂલો. હો કર્યા ઉપકાર મારી ક્યાંય નથી ગાતી, દેવાનું રોજ રોજ નથી ભૂલી જાતી. હો કર્યા ઉપકાર મારી ક્યાંય
દેવાનું રોજ રોજ નથી ભૂલી જાતી, એ નથી વળતર કે લેતી નથી વ્યાજ, એ નથી વળતર કે લેતી નથી વ્યાજ, માખોરી યાર કેમ ભૂલું, માખોરી યાર કેમ ભૂલું, માખોરી યાર કેમ ભૂલું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર ભાઈ. એ ભાઈ જમવાની હિસાબે જગ્યા મૂકીને ન જાય તો સરસ મજાના ગ્રાસ ઉત્સવ આપણે કરવાનો છે. થોડી હેલ્પ કરો ને તો એક સીટ આપતો ફોન કરવો થોડી વારમાં એક સાથે લાગે બધા ન્યૂઝ કાર્યક્રમને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તે આ કાર્યક્રમનું સંચાલન કરતા મારા બે મિત્રો જે કંચનબેન કામડિયા અને ગૌરવભાઈ કામડિયા ભરતભાઈનું ખૂબ યોગદાન છે. અને તક ભરવી ઈચ્છા એવી છે કે મારે અત્યારે સન્માન થાય. વેલકમ હો. આપણે ભૂલ થતો નહીં અને બધા છૂટા પડશું. મારા આમંત્રણને માન આપીને જે અહીંયા મહેમાનો ઉપસ્થિત છે તે સર્વે મહેમાનોનો ગીત ફાઉન્ડેશનનો તે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને તમારો આવો સપોર્ટ રહેશે તો આજે 27 મહિના કે પછી 27 નોમિનેશન થાય અને ગુજરાત ભરમાં કોઈ પણ નાના ટેલેન્ટ લઈને મોટા ટેલેન્ટનો કોઈ પણ વ્યક્તિને ગીત ફાઉન્ડેશન એવો પ્રયાસ રહે છે કે હરેક વ્યક્તિને તેજ મળે. એના પ્રયત્નો કાયમી માટે અમે કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરુ ગુજરાત, જય સોમનાથ. નોમિનેશન આવી જાય બેનો વાંધો નહીં. હા મિત્રો એક ફરી મારી એક વાત સાંભળો. કારણ કે ગુજરાત મારા ખ્યાલથી ગુજરાત સમાજ અને ગીર ફાઉન્ડેશને કોઈને પણ સારો વ્યક્તિ આપ્યો હોય ને એવા મારા આદર્શ અને થોડુંક કહેવાય ને મેં એક રચના સાંભળેલી છે કે જરા પણ ચિંતા ના કરતો, હજુ હું તારો બાપ બેઠો છું. એવો મારા પપ્પા એ ઉપસ્થિત છે. તેમને પણ હું વિનંતી કરું કે અમારા પપ્પા છે 11 વર્ષથી સમાજમાં સેવા કરું તો આ જેવું છે કોઈ મને એમને કીધું બેટા
એમને સાથ સહકાર આપ્યો એટલે કોળી સમાજમાં 12 વર્ષ અને ફાઉન્ડેશનમાં એમ કરીને ટોટલ 12 થી 15 વર્ષ સુધી મને સાથ સહકાર આપવાના મારા પપ્પા એમનો પણ હું આજ હૃદયથી આભાર માનું કે કારણ કે આ ગુજરાતને અને સમાજને મારા થકી જેટલી પણ સહાય થાય જેટલી પણ હેલ્પ થાય એમાં તો એને જવાબ કે જે મેન મતલબ જે કઈ છે એ મારા પપ્પાને લીધે છે એટલે ખૂબ ખૂબ આભાર આશીર્વાદ આપ્યો કે આનાથી હારા અને આનાથી બહુ મોટા કાર્યક્રમો કરો અને તમારું નામ રોશન સાથે મારી અર્ધાંગીની જે પાછળ આ બેઠી આગળ આવો અડધો અંગ છે મારો પાછળ છે હા કહેવાય ને કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે એવા મારા ધર્મપત્ની તમે આનાથી બોલાવો પડે છે કેમ ગયો હાલો હાલો કુમાર અત્યારથી સાંસદ બનવાના સપના જોતો વ્યક્તિ સોમનાથ જિલ્લાનો ભવિષ્યમાં બધા સાંસદ બને તો કહેવાયની ગાંધી સપના એના એવા છે Thank you.